નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સફાઈ કામદાર સેફટી સામગ્રી વિના ગટરમાં ઉતરવાની ના પાડતા આમોદ નગરપાલિકા દ્વારા નોકરીમાંથી છૂટા કરતા કલેક્ટર સાહેબ ભરૂચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી। આમોદ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના રોજમદાર કામદારના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા આશરે 40 ફૂટ ઊંડી અને 3 ફૂટ પહોળી ગટરમાં કામગીરી કરાવવામાં આવે છે, તેમજ જબરજસ્તીપૂર્વક ગટરમાં ઉતારી સાફ સફાઈની કામગીરી કરાવે છે। સમગ્ર ગુજરાતમાં ગટરમાં ઉતારવાની કામગીરી નામદાર ગુજરાત સરકારે નાબૂદ કરેલ છે, છતાં નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી કામગીરી કરાવે છે। આવી ગટરોમાં જીવ જોખમમાં દેખાતા ગટરમાં ઉતરવા માટે સેફટી માટે સાધનો માંગતા આપીશું કરી અમારી પાસે કેટલી વાર કામગીરી કરાવેલ છે, પરંતુ હવે કામગીરી કરાવવા જાનનું જોખમ લાગતા સેફટી સામગ્રી વગર ગટરમાં ઉતરવાનું ના પાડતા જણાવેલ કે તમારે ગટરમાં ઉતરવું પડશે, તમે મરી જશો તો સરકારમાંથી મોટી રકમ આપશે અને ઘરવાળા સુખી થશે એવી ભાષા વાપરી અમને ધમકાવેલ અને જો તમે ગટરમાં નહીં ઉતરો તો તમારી નોકરી સલામત નથી તેમ સમજી તમને નોકરીમાંથી છૂટા કરી દઈશું। અમારા જીવ જોખમમાં લાગતા ગટરમાં ઉતરવાની ના પાડતા અને નોકરીમાંથી છૂટા કરવાની એસઆઈ દ્વારા નોટિસ આપી છૂટા કરી આપેલ છે, જે માટે અમે કલેક્ટર સાહેબ શ્રી ભરૂચને લેખિત અરજી પણ કરેલ છે। તો શું આ લેખિત કરેલ અરજી ઉપર કલેક્ટર સાહેબ શું કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું। જીતેન્દ્રભાઈ દિલીપભાઈ સોલંકી નગરપાલિકામાં ડેનેજ ખાતામાં કામ કરતો હતો। મારી પાસે ડેનેજ કૂવામાં ઉતારવાનું કીધું હતું, અગાઉ મારી પાસે કામ કરાયેલું, અગાઉ કામ કરીને આપેલું। મને અંદર ગભરામણ એવું થઈ ગયું, અમે નીકળી આવ્યો બહાર। ફરી 6થા મહિનાની 19 તારીખે ફરી મને આ કામ કરવાનું કીધું, તો મેં કામ કરવાનું ના પાડી। તો શું કારણથી તમે કામ કરવાની ના પાડી? કોઈ સેફટી બેફટી સાધન કશું જ નહીં। અગાઉ તમે કામ કરનાર સેફટીના સાધનો તમને આપેલા? ના, નથી આપ્યા। તો પછી તમે કઈ રીતના કામગીરી કરતા હતા? બસ આ રીતે ઉતારી આવ્યા, પછી ધમકી આલેલી અને છૂટો કરવાની ધમકી આલેલી। અત્યારે તમે નોકરીમાં ચાલુ છો? છૂટો કરી દીધો। શું કારણથી છૂટા કર્યા? આ કામ કરવાનું ના પાડ્યું, ગટરમાં ઉતરવાનું, એના કારણે। કેટલા સમયથી તમે ગટરમાં કામગીરી કરતા હતા? 7 વર્ષ। કોઈ પણ જાતનું તમને સેફટીનું સાધન આપ્યું નથી? ના। કોણ કામગીરી કરાવતું હતું તમારી પાસે? એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટર। હું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ પ્રમુખ હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી। તમારા માધ્યમથી અત્યારે મારા સફાઈ કર્મચારી જે ડેનેજ કર્મચારીના જવાબો સાંભળ્યા, કારણ કે એમને ગયા વખત છે ત્યાં આ રીતના એમને ડેનેજમાં ઉતારેલા, પરંતુ જ્યારે 6થા મહિનાની 19 તારીખે એમને ચીફ આપણે સેનેટરી ઇન્સ્પેક્ટરે એમને બોલાવીને આ કામ ફરીથી કરવા માટે કીધેલું, તો આ ભાઈ જીતેન્દ્રભાઈ ના પાડ્યું કે મારી પાસે કોઈ સેફટીના સાધન નથી, હું કઈ રીતના એ કરું। ગયા વખત હું ઉતાર્યો હતો, તે કરી મારો જીવ ગભરાતો હતો, હું બહાર આવતો રહેતો, એના લીધે એને ના પાડ્યું, તેને છૂટો કરી દીધો અને એનો વિડીયો ફોટા પણ હું આપણા મીડિયમનું આપીશ ને તમને જાણ કહીશ, એટલે તમે એમના મીડિયાના માધ્યમથી એનો વિડીયો જ્યારે કરજો કે જે અત્યારે ગાંધીનગરથી લઈને સુરત સુરાભવન સુધી એ અધિકારીઓને ખ્યાલ આવે કે ભાઈ વાલ્મીકી સમાજ પર આમોદ નગરપાલિકાનો કેટલો ત્રાસનો અત્યાચાર છે। બીજો મુદ્દાની અંદર કે ભાઈ સફાઈ કર્મચારી 3 મહિનાના પગાર જમા થાય છતાં પણ પગાર કરવાની એમની કોઈ તકેદારી લેતું નથી અને અત્યારે એક પગાર નાખીને આ લોકો છે કે આ પગાર એક નાખીએ છીએ, બીજા 2 મહિનાનો પગાર પાછા અમે 9મા મહિનામાં નાખીશું, 10મા નાખીશું। આવા પ્રમુખશ્રીના જવાબો છે અને સફાઈ કર્મચારી કે તમે વેરા વસૂલા દુઘરાઈ લાવો તો તમારો પગારો થાય, નહીં તો પગારો નહીં થાય। આ કામ આ સફાઈ કર્મચારી છે, એમને નોટિસો આલે છે, સફાઈ કર્મચારી નોટિસો આલે છે કે ભાઈ તમે વેરા ઉઘરાઈ કેમ ના લાવ્યા। એ કામ એનો જે તમારા અંદરનું ઓફિસનું કામ છે, તમે એમને નોટિસો આપો, એમને કરો। આ ભાઈના કારણદર્શક નોટિસ આલીને બિલકુલ છતાં સેનેટરી ઇન્સ્પેક્ટર પોતાની મનસ્વી રીતે એમને છૂટો કરી દેવામાં આવેલો છે। એમના હામાં કાયદેસરના જો લાગતા હોય તો અધિકારી આ સેનેટરી ઇન્સ્પેક્ટરના પગલાં લે તો બહુ સારું, નહીં તો આવતા સમયની અંદર આમોદ નગરપાલિકાના કર્મચારી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ થશે અને એકદમ એ થશે, કારણ કે મારો સ્ટાફ સફાઈ કર્મચારી લેડીઝ વધારે છે, જેનું બોલવાનું પણ એને ભાન નથી। એના માટે હું વિનંતી કરું છું કે ભાઈ લાગતા અધિકારીઓ આમોદમાં આવી અને આનો નિરાકાર લાવીને આ સેનેટરી ઇન્સ્પેક્ટરને તાકીદે એના હામાં પગલાં લે એવી મારી વિનંતી છે। જય ભીમ, જય ભારત।